નમસ્કાર. આજના આપણા રસપ્રદ વિશ્લેષણમાં સ્વાગત છે. ક્યારે વિચાર્યું છે કે ભાષા પણ ઘરેણાં પહેરી શકે? જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. ઘરેણાં. સામાન્ય લાગતા વાક્યો કઈ રીતે એક મંત્ર મુગ્ધ કરી દે તેવી કવિતામાં બદલાઈ જાય છે, તે આજે આપણે શબ્દાલંકાર નામના એક અદ્ભુત ખ્યાલ દ્વારા સમજવાના છીએ. તો ચાલો ભાષાની આ અનોખી દુનિયામાં ડૂબકી લગાવીએ. આજના આ વિશ્લેષણમાં આપણે મુખ્યત્વે આટલા મુદ્દાઓ કવર કરીશું: ભાષાના અલંકારનો પરિચય, અને પછી શબ્દાલંકારના 4 મુખ્ય પ્રકારો: વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ કે યમક, આંતરપ્રાસ અને અંત્યાનુપ્રાસ. છેલ્લે આ બધા પર આપણે એક ઝડપી નજર કરીશું. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. પહેલો વિભાગ છે ભાષાના અલંકાર, એક પરિચય. ચાલો સમજીએ કે ભાષાને સુંદર અને મજબૂત બનાવનાર આ પાયાની બાબત આખરે છે શું. જુઓ, જેમ સરસ મજાના ઘરેણાં પહેરવાથી આપણું વ્યક્તિત્વ ખીલી ઉઠે છે ને, બસ એવું જ કંઈક ભાષાનું પણ છે. ભાષાને આકર્ષક બનાવવા મુખ્ય 2 શણગાર હોય છે. એક છે શબ્દાલંકાર, જે સંપૂર્ણપણે ચોક્કસ શબ્દોના ધ્વનિ અને એના જાદુ પર રમાય છે. અને બીજો છે અર્થાલંકાર, જે શબ્દોની પાછળ છુપાયેલા ઊંડા અર્થ પર ભાર મૂકે છે. પણ હા, આજે આપણું પૂરું ધ્યાન માત્ર ને માત્ર શબ્દાલંકાર પર જ રહેવાનું છે. હવે શબ્દાલંકારનો એક બહુ જ અગત્યનો, કહી શકાય એવો સુવર્ણ નિયમ યાદ રાખવા જેવો છે. આ નિયમ એ છે કે અહીંયા બધી જ તાકાત કાળજીપૂર્વક પસંદ કરેલા શબ્દોના અવાજ કે ધ્વનિમાં છે. જો ભૂલથી પણ વાક્યમાંથી કોઈ ચોક્કસ શબ્દ હટાવીને તેનો બીજો કોઈ સામાન્ય સમાનાર્થી શબ્દ મૂકી દીધો ને, તો બસ કવિતાનો આખો જાદુ ત્યાં જ ખતમ. મતલબ કે બધી જ રમત અહીંયા ચોક્કસ ઉચ્ચારની છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ: વર્ણાનુપ્રાસ અલંકાર. ચાલો જોઈએ આ શું છે અને તેની શરૂઆત ક્યાંથી થાય છે. વર્ણાનુપ્રાસ, જેને આપણે ઘણીવાર વર્ણસગાઈ પણ કહીએ છીએ, આની વ્યાખ્યા બહુ જ સરળ છે. જ્યારે વાક્ય કે કાવ્યની પંક્તિમાં એકનો એક અક્ષર એટલે કે વર્ણ શબ્દોની શરૂઆતમાં ઇરાદાપૂર્વક વારંવાર આવે, ત્યારે તે વાક્યની સુંદરતામાં 4 ચાંદ લગાવી દે છે. આ ઉદાહરણ જુઓ: કામિની કોકિલા કેલી કુજંત કરે. સાંભળવામાં કેટલું મધુર લાગે છે, ખરું ને? અહીંયા વારંવાર આવતો આ ક અવાજ એકદમ લયબદ્ધ અને સંગીતમય અનુભવ ઊભો કરે છે. જાણે કોઈ સંગીત વાગી રહ્યું હોય એવું લાગે. અને આ ક્લાસિક ઉદાહરણ તો આપણા સૌના બાળપણ સાથે જોડાયેલું જ છે. કાળુએ કાકાના કબાટમાંથી કાચના કાપડના કટકા કાતરથી કાપ્યા. અહીંયા એક જ અક્ષરનું પુનરાવર્તન કેવું સરસ મજાનું રમૂજી ટંગ ટ્વિસ્ટર બનાવે છે. એકવાર સાંભળીએ એટલે સીધું મગજમાં છપાઈ જ જાય. હવે પહોંચીએ ત્રીજા વિભાગ પર: શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર. અહીંયા રમત થોડીક વધારે રસપ્રદ બને છે. આ અલંકારમાં ભાષાનો શણગાર માત્ર એક અક્ષરથી આગળ વધીને આખા શબ્દો સુધી પહોંચે છે. એટલે કે એવા શબ્દો વપરાય જેના ઉચ્ચાર એક સરખા હોય, અથવા તો એક જ શબ્દ 2 વાર આવે પણ બંને જગ્યાએ તેનો અર્થ સાવ અલગ અલગ નીકળતો હોય. આ કળાને શબ્દાનુપ્રાસ અથવા યમક કહેવાય છે. ચાલો આ કાવ્યપંક્તિ જોઈએ: અખા જીવ તું નવકર શોક, જે ધારે તે કરે જગદીશ, માથે મોટો છે 20-20. અહીંયા જગદીશ અને 20-20 વચ્ચેનો પ્રાસ ધ્યાનમાં લીધો. આ સમાન ઉચ્ચાર વાક્યમાં એક જબરદસ્ત ધ્વનિ સંતુલન પૂરું પાડે છે અને કવિતાના લયને એકદમ પકડી રાખે છે. આ જુઓ, યમક અલંકારનું એકદમ પરફેક્ટ ઉદાહરણ. નકશામાં જોયું તે ન કશામાં જોયું. ઉચ્ચાર બરાબર એક સરખા છે, પણ પહેલા નકશામાંનો અર્થ થાય છે ભૂગોળનો નકશો અને બીજા ન કશામાંનો અર્થ થાય છે કોઈ જ વસ્તુમાં નહીં. બોલવામાં સમાન, પણ અર્થમાં આટલો મોટો વિરોધાભાસ છે ને! અદ્ભુત. ચાલો હવે આ રસપ્રદ ભાષાકીય કોયડા પણ થોડો મગજ દોડાવીએ. તપેલી તપેલી છે, ત્યાં તપેલી ક્યાંથી આવી? વિચારવા જેવું છે. એક જ વાક્યમાં એક સરખો શબ્દ 3 વાર કેમ વાપર્યો હશે, અને એના શું અર્થ થતા હશે અહીંયા? તો જવાબ કંઈક આવો છે. અને અહીંયા જ યમકની સાચી સુંદરતા દેખાય છે. પહેલી તપેલી એટલે આપણે જે રસોઈમાં વાપરીએ એ વાસણ, બીજી તપેલી એટલે ગરમ થયેલી સ્થિતિ, અને ત્રીજી તપેલી એટલે ગુસ્સે થયેલી વ્યક્તિ. શબ્દ એક જ છે, પણ વાક્યમાં એના 3 અલગ અલગ રૂપો કેટલી સુંદરતા અને મજા ઉમેરે છે. ચાલો હવે ચોથા પ્રકારને સમજીએ:
આંતરપ્રાસ અલંકાર. આ અલંકાર કવિતામાં સાંકળનું કામ કેવી રીતે કરે છે તે જોઈએ. આ અલંકારને પ્રાસ સાંકળી પણ કહેવામાં આવે છે. નામ પરથી જ ખ્યાલ આવી જાય કે આ બરાબર એક સાંકળની કડીની જેમ જ કામ કરે છે. તે પહેલી પંક્તિના છેલ્લા શબ્દ અને બીજી પંક્તિના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચીને બે અલગ વિચારોને એકદમ અખંડ રીતે જોડી દે છે. આ પંક્તિમાં જુઓ, વિદ્યા ભણ્યો જેહે તેહ ઘેર વૈભવ રૂડો. પહેલા ભાગના અંતે જેહે અને બીજા ભાગની શરૂઆતમાં તેહ છે. આનાથી કવિએ એક અતૂટ ધ્વન્યાત્મક બંધન બનાવ્યું છે. આ સાંભળતી વખતે આપણે સ્વાભાવિક રીતે જ એક પંક્તિમાંથી બીજી પંક્તિમાં સરખી જઈએ છીએ. બિલકુલ એવી જ રીતે જાણી લેજે જગદીશને નેન ધરીને જોય. અહીંયા જગદીશને અને નેન વચ્ચેનો પ્રાસ અલ્પવિરામ હોવા છતાં લયને કેટલી સરળતાથી આગળ લઈ જાય છે. આના લીધે સાંભળવાનો આખો અનુભવ એકદમ સળંગ અને સંગીતમય બની જાય છે. હવે આગળ વધીએ આપણા છેલ્લા પ્રકાર પર. 5. અંત્યાનુપ્રાસ અલંકાર. આ તો કદાચ સૌથી જાણીતો પ્રકાર છે. કદાચ આપણે બાળપણથી જ આ સ્વરૂપ સૌથી વધુ ગાતા આવ્યા છીએ. અંત્યાનુપ્રાસ એટલે પરંપરાગત અંતિમ પ્રાસ, જ્યાં કવિતાની બે અલગ અલગ પંક્તિઓના સાવ છેવાડાના એટલે કે અંતના શબ્દો એકબીજા સાથે પ્રાસ રચે છે. આ પ્રાસ કવિતાને એક ભવ્ય અને સંપૂર્ણ અંત આપે છે. જેની જશોદા માવડી ચરાવે ગોકુલ ગાવડી. અહીંયા પંક્તિઓના સાવ અંતમાં આવતો માવડી અને ગાવડીનો આ રણકતો પ્રાસ કાવ્યના વિચારને એકદમ સંતોષકારક અને યાદગાર નિષ્કર્ષ આપે છે, અને એટલે જ આવી પંક્તિઓ લાંબા સમય સુધી આપણા મનમાં ગૂંજતી રહે છે. આવી ગયા છીએ છઠ્ઠા અને છેલ્લા વિભાગ પર, શબ્દાલંકાર એક નજરમાં. ચાલો ફટાફટ રિવિઝન કરી લઈએ. હવે જ્યારે આપણે ચારેય પ્રકારો વિગતવાર સમજી લીધા છે, તો આ માસ્ટર ટેબલ પર એક નજર કરી લઈએ. આ કોઠો આજના વિશ્લેષણનો પૂરો નિચોડ છે. યાદ રાખવા માટે એકદમ સરળ. વર્ણાનુપ્રાસમાં એકનો એક અક્ષર વારંવાર આવે. શબ્દાનુપ્રાસમાં આખા શબ્દો અને તેના અલગ અલગ અર્થોની રમત હોય. આંતરપ્રાસ એટલે બે પંક્તિઓને વચ્ચેથી જોડતી સાંકળ. અને અંત્યાનુપ્રાસ એટલે પંક્તિના અંતે જોવા મળતો સરખો પ્રાસ. છે ને એકદમ સરળ અને મગજમાં ફિટ થઈ જાય એવું. તો આજના આપણા આ વિશ્લેષણના અંતે એક બહુ જ રસપ્રદ પ્રશ્ન વિચારવા જેવો છે. આપણે જોયું કે આ બધા માળખાકીય ઘરેણાં ભાષાને નિઃશંકપણે સંગીતમય અને આકર્ષક તો બનાવે જ છે, પણ જો આ શબ્દોની રમતને સાવ કાઢી નાખવામાં આવે અને ધ્યાન માત્ર ને માત્ર અર્થ પર જ રાખવામાં આવે તો શું થાય? શું ભાષાની સાચી સુંદરતા માત્ર શબ્દોના અવાજમાં છે કે પછી તેના ઊંડા અર્થમાં? આના પર ચોક્કસથી વિચાર કરજો. જ્ઞાનની આ સફર આમ જ ચાલતી રહેશે. ફરી મળીશું એક નવા અને રોમાંચક વિશ્લેષણ સાથે. ત્યાં સુધી ભાષાની અદ્ભુત સુંદરતાને માણતા રહીએ.